અધિકારી શ્રી આચાર્ય શ્રી ગ્રામના વડીલો અને જુદી જુદી યોજનાઓના આપણા જે સ્ટાફ મિત્રો છે તે મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારું રામેશ્વર ગામ થકી હું આવકાર કરું છું. વધારે તો કહેવાની જરૂર નથી, કેમ કે બેનવેજ આપણે પહેલાં તો યોજના વિશે માહિતી આપી દીધી બધી યોજનાની, અને વધારે તો પાછું આપણે નાટક વેચ કહી દીધું કે ભાઈ જુદી જુદી આપણે જે રાસાયણિક દવાઓનો ઉપયોગ કરીએ છીએ એનાથી આપણા જમીનને નુકસાન થાય છે. તો હું આજે પણ એમાંથી જ એક યોજનાની વાત થોડીક કરવાનો છું કે ભાઈ સોઇલ હેલ્થ કાર્ડ, મતલબ કે સોઇલ મતલબ જમીનનું હેલ્થ કેવી છે, જમીનનું એના વિશે આપણે વાત કરીશું. તો હંમેશા આપણે એકને એક ખેતરમાં એકને એક પાક અથવા વારંવાર એકને એક પ્રક્રિયા કરતા હોય છે, તો ધીમે ધીમે તેની પ્રક્રિયાથી આપણે શું કહે જમીનની ગુણવત્તા ઓછી થતી હોય છે. તો આપણે હંમેશા એના માટે જુદી જુદી યોજનાઓ છે. એમાં 1965માં જ્યારે આપણા દેશમાં હરિયાળી ક્રાંતિ થઈ હતી ત્યારે તો અનાજની કમી હતી, એટલે સરકાર તરફથી એ બધી યોજનાઓ અને એને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પરંતુ અટાણે આપણે જોઈ શકીએ છીએ કે તેનું અતિરેક થઈ ગયો છે, અને એના લીધે આપણે તબિયત આપણા જ્યાં જોઈએ ત્યાં ગામમાં હું જોઉં છું તો પણ ઘણી તબિયતનું નુકસાન થઈ રહ્યું છે, બધાનું સ્વાસ્થ્ય ખરાબ છે, અને આપણું વાતાવરણ પણ ઘણું એના અસરના લીધે નુકસાન થયું છે. તો હંમેશા આપણે છે ને જમીનની ગુણવત્તા માટે હંમેશા એમાં જોવું જોઈએ કે કયા ઘટકોની કમી છે. તો આપણે જો તેનું નિરીક્ષણ કરશું, એનું જો આપણે યોગ્ય કાર્ડ કઢાવશું એનું, તો આપણે જે એમાં ગુણ ઘટે છે, જે એમાં ઘટકો ઘટે છે, એના દ્વારા આપણે તેનું માવજત કરીને આપણે વધારે એને ઉત્પાદન મેળવી શકીએ છીએ, વધારે ઓર્ગેનિક. અને ભાઈ નાટકમાં જ આપણે જે વાત થઈ એમ કે હવે સમય છે ઓર્ગેનિક ખેતીનો, ત્યાં જે સમય હતો ત્યાં હરિયાળી ક્રાંતિનો હતો, પરંતુ હવે ધીમે ધીમે આપણે ઓર્ગેનિક ખેતી તરફ નમવાનું છે. અને જેમ ઓર્ગેનિક ખેતી કરશું તો આપણે ઓછામાં ઓછું શું કે ઉત્પાદન ખર્ચ થશે અને વધુ ઉત્પાદન મળશે. અને અત્યારે તો હું જોઉં છું માર્કેટમાં તો ઓર્ગેનિક ખેતીની કિંમત પણ વધારે મળી રહી છે આપણને. તો હંમેશા આપણે ઓર્ગેનિક ખેતી તરફ નમીએ એવી આપણે હંમેશા કોશિશ કરીશું. અને જેમ બને એમ જંતુનાશક દવાનો ઓછો ઉપયોગ કરશું તો આપણી જમીનની ગુણવત્તા વધશે અને આપણું ઉત્પાદન વધશે. તો હવે હું આપણી નાટક પછી આપણે એ રીતે ભારત માતાનું આપણે કે જેમ આપણાથી નારાજ થઈ જશે એ રીતે આપણે એનું સજા તો હું કહી શકું કે આપણે વાતાવરણ દ્વારા મળે જ છે, પરંતુ તોય આપણે ધ્યાન રાખીએ અને ભારત માતાનું આપણે વંદન કરીએ. હવે તો ભારત દેશ ખૂબ વિકસિત થઈ રહ્યો છે, અને એક આપણા વડાપ્રધાન એવા નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઘણી યોજનાઓ, ઘણી બધી આપણે શું કહેવાય કે આપણે વિકાસ યાત્રા શરૂ થઈ છે. તો હું તો માનું છું કે આ આપણો પ્રીમિયમ સમય છે. તો આ સમયમાં આપણે વધારે ને વધારે મહેનત કરીએ, વધારે ને વધારે હાર્ડવર્ક કરીએ, જેથી આપણે આપણા દેશને વિકસિત રાષ્ટ્ર બનાવીએ, આત્મનિર્ભર બનાવીએ. તો હું તમારો બધાનો આભાર માનું છું, અને મારી સાથે એકવાર બોલજો, ભારત માતા કી જય.